સુરતમાં મસ્તાનનગર ગ્રુપ અને એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો. સુરતમાં મસ્તાનનગર ગ્રુપ અને એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટના ગ્રુપ દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉધના 3 રસ્તા ઉપર કેમ્પનું આયોજન કરાયું હતું. સનરાઈઝ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ડોક્ટરોના સાથ અને સહકાર દ્વારા આ ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો, જેમાં તમામ પ્રકારના રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું. સાથે જ ફ્રીમાં દવા આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડોક્ટર કલ્પેશભાઈ ઝાલા, ડોક્ટર કુણાલ જોશી, ડોક્ટર સલીમભાઈ, ડોક્ટર શ્રીમતી અર્પનાબેન તથા ડોક્ટરોના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા મસ્તાનનગરના સરફરાઝભાઈ, રહીશભાઈ, તોફિકભાઈ અને આસિફભાઈએ ભારે જહેમત ઉઠાવી હતી. એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ પ્રમુખ ઝહીર ખાન પઠાણ, સુરત પ્રમુખ રાજીકભાઈ શેખ, સુરત મહિલા પ્રમુખ રઝિયાબેન, ટીચર સલાઉદ્દીન સર સૈયદ પરવેશભાઈ, નજરાનાબેન તથા અન્ય લોકોએ આ પ્રોગ્રામમાં હાજરી આપી પ્રોગ્રામને સફળપૂર્વક બનાવ્યું હતું અને લોકોની અમે સેવા કરતા રહીએ એવી અમારી ઈચ્છા છે તેવું પણ કહ્યું હતું. મસ્તાન રાહત ગ્રુપની તરફથી આ પ્રોગ્રામ મૂકવામાં આવેલો છે, જેમાં એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટના અમારે સત સહકાર પૂરો મળ્યો છે અને જે આપણે સનરાઈઝ હોસ્પિટલ છે એમના બધા સ્ટાફ અમને ભાવપૂર્વક અમને બરાબરનો સાથ સહકાર આપેલ છે અને અહીંયાનું જે કંઈ બી છે મસ્તાનનગરના જે રહેવાસીઓ છે 1000 રહેવાસીઓએ પૂરેપૂરો લાભ લીધો છે, જેનું કંઈ પણ પૈસા લીધા વગર ફ્રીમાં બધું કામ કરેલ છે. મારું નામ ઝહીર ખાન પઠાણ, એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ. આજે અહીંયા 1000 લોકો સનરાઈઝ હોસ્પિટલની દવાઈઓનો લાભ લીધેલા છે અને બહુ સરસ પ્રોગ્રામ થયો છે. અહીંયા એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને મસ્તાનનગર ગ્રુપ દ્વારા એકતા ભાઈચારાનો બહુ ખૂબ મેસેજ પડ્યો છે અને બધા સમાજના લોકો અહીંયા લાભ લીધેલા છે દવાઈઓનો. જે દવાઓ આપવામાં આવે છે ફ્રી ઓફ આપવામાં આવે છે? ફ્રી ઓફ ચાર્જ છે, ફાઇલો પણ ફ્રી બને છે અને દવાઈ પણ ફ્રી જ છે.